સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ એન્જિનિયર પર। આપણે આજે તમારા પ્રોબ્લેમ જેવા કે ઓફિસમાં, વર્કશોપમાં, ઘરના ટેબલમાં કોઈ વસ્તુ અસ્તવ્યસ્ત હોય તો એના લીધે આપણો સમય બગડે, તો એના માટે આપણે એક જાપાનીઝ મેનેજમેન્ટ સિસ્ટમ 5S એના વિશે શીખશું। તો આપણે 5Sમાં પહેલાં શીખશું કે આ તમારા માટે એક પીપીટી તૈયાર કરેલી છે મેં, એમાં શું શીખશું આપણે તો કે 5S ક્યાંથી આવ્યું, એનો ઇતિહાસ, કે 5Sની જરૂરિયાત શું, 5Sના જાપાનીઝ નામો, 5Sના પગથિયા ને એને યાદ રાખવાની રીત કે કઈ રીતે યાદ રાખીએ। હવે પહેલું આપણે 5Sનો ઇતિહાસ, તો કે 5S તમે ગમે ત્યાં જાઓ કે આ 5Sનું તમને પૂછે તો એ તો પહેલાં તમને પૂછે કે ક્યાંથી શરૂઆત કોને કરી, કોને કાઢ્યું, તો પૂછવાના જ છે। તો એના માટે 5S એક જાપાનીઝ પદ્ધતિ છે। ટોયોટો નામની કંપનીએ 1950માં ડેવલપ કરેલું કે એના પ્રોડક્શનમાં વેસ્ટ ના આવે, ટાઈમનો બગાડ ના આવે, કાર્યક્ષમતા વધે એના માટે। તો એ તો તમારે એક મેમરી કરવી જ પડે। હવે છે એની જરૂરિયાત શા માટે હોય, તો કે 5S આપણે એપ્લાય કરીએ આપણી લાઈફમાં તો શું ફાયદો થાય આપણે, તો કે સમયનો બગાડ અટકે, પ્રોડક્ટિવિટી વધે, અકસ્માતનું જોખમ ઓછું થાય, મશીનરીનું આયુષ્ય વધે, માનસિક શાંતિ, બધું વ્યવસ્થિત હોય તો આપણે મગજમાં શાંતિ અને પોઝિટિવ માહોલ હોય। હવે 5Sના આપણે જાપાનીઝ નામો સીડી, સીટોન, શીસો, સિકેસ ને શિત્સુકે, આ બધા જાપાનીઝ નામો છે। આ આપણે યાદ રાખવાની બહુ જરૂર નથી, પણ આ તો તમારા નોલેજ માટે। હવે એ આપણે ઇંગ્લિશમાં કઈ રીતે યાદ રાખવા, તો જે સીરી હતું એનું આપણે ઇંગ્લિશમાં શોર્ટ એટલે કે શોર્ટ લિસ્ટ કરવું, પછી શોર્ટ લિસ્ટ કરેલી જે વસ્તુ છે એને એક સેટ ઇન ઓર્ડર કે એક ઓર્ડરમાં રાખવી, પછી સાઇન એટલે વ્યવસ્થિત રાખવી, સાફ સફાઈ સાથે ક્લીન એમ, અને સ્ટાન્ડર્ડાઇઝ એટલે એને એક સ્ટાન્ડર્ડ કરવું તમારે કે કઈ વસ્તુ ક્યાં છે એનું એક સ્ટાન્ડર્ડ, બાજુમાં ફોટો આપણે મૂકેલો છે એમાં તમને આઈડિયા આવી જશે। અને સસ્ટેન એટલે કે આ બધું કર્યું, વન ટાઈમ કર્યું તો એને વારંવાર લાઈફમાં થવું જ જોઈએ, એની હેબિટ પાડવી, એ સસ્ટેન। હવે એ તમને ગુજરાતીમાં વ્યવસ્થિત કેમ યાદ રાખવું એ સમજાવું કે શોર્ટ લિસ્ટ કઈ રીતે કરવું। તો પહેલાં એક આઇટમ આપણે જે 5Sમાં એપ્લાય કરવી છે એ કામની છે, એ વસ્તુ રાખવાની, જે નથી કામની એ વસ્તુ બિનજરૂરી વસ્તુ સાઈડમાં રાખી દેવાની। પછી જે સેટ ઇન ઓર્ડર, બીજો સ્ટેપ કે દરેક વસ્તુ માટે એક જગ્યા ને એક વસ્તુ માટે યોગ્ય જગ્યા રાખવાની આપણે, એટલે એ જગ્યા રાખવા માટે જનરલી કંપનીવાળા યુઝ શું કરે તો સ્ટીકર બનાવે કે આ વસ્તુ અહીં, આ વસ્તુ અહીં, કે અલગ અલગ સાઇઝ પ્રમાણે સ્ટીકર બનાવે, એ સેટ ઇન ઓર્ડર વન ટાઈપ ઓફ। પછી સાઇન એટલે એ તો તમને ખબર છે કે સફાઈ રાખવાની, ઘણા ટાઈમ પછી એવું હોય કે ધૂળ ચડી જાય તો એ સારું હોવું જોઈએ, સાફ સફાઈ વ્યવસ્થિત હોવી જોઈએ। પછી સ્ટાન્ડર્ડાઇઝ એટલે આ આપણે ઉપરનું જે બનાવેલું છે એ નિયમ ફોલો થવું જોઈએ, એ સ્ટાન્ડર્ડ રાખવો, એક સ્ટાન્ડર્ડ બનાવવાનું કે એ નિયમ નિશ્ચિત ધોરણે ફોલો થવું જ જોઈએ। અને સસ્ટેન એટલે આ બધી આદતો કાયમ માટે અને ડિસિપ્લિન સાથે રહેવી જોઈએ। બસ 5Sમાં બહુ લાંબુ છે નહીં, તો મિત્રો આપણા આગામી વિડીયોમાં આપણે શું શીખવી, તો તમને આ પસંદ આવે તો બીજો વિડીયો બનાવવાની ટ્રાય કરીશ। એમાં GD&T જીઓમેટ્રિક ડાયમેન્શન એન્ડ ટોલરન્સ એ ગુજરાતીમાં સમજાવવાની ટ્રાય કરીશ। અને તમને કાંઈ પ્રશ્ન હોય કે કંઈ બી હોય તો થેન્ક યુ। કોઈ પ્રશ્ન છે, જો તમને આ વિડીયોમાં કાંઈ ના સમજાણું હોય, બે ઝડપ આપણે ગુજ્જુ એન્જિનિયરની ચેનલ છે એમાં કોમેન્ટ કરી શકો છો, ને એક વિડીયો લાઈક કરો કેમ કે તમને આ મહેનત કરેલી છે, ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવેલો છે, ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે નવા એન્જિનિયરને આગળ વધે અને ગુજરાતીમાં સ્પેશિયલ ચેનલ બનાવેલી છે। સારું, થેન્ક યુ, મળીને નેક્સ્ટ વિડીયોમાં।